हेलो मित्रों, राम राम सीताराम, जय माताजी। तो अत्यारे जो अमे आया छीए ठलोटा गामे करशनजी भगतना त्यो रामापीर बापानो 33 जोतोनो पाठ बहु मस्त पाठનું आयोजन करेलू हो। जो कि होजे जमणवार पण हतो अने अत्यारे जो 33 जोतना पाठनो तमने दर्शन करावुं। बहु जोरदार मोजथी पाठ कर्यो एमणे। गुरु ज्ञान ज्ञान सर्वे होगा। गुरु ज्ञान ज्ञान सर्वे होगा। दास केवल दर्शन आलो, गुरु बिन सहाय कौन कर जीवनी। गुरु बिन सहाय कौन कर जीवनी। ऐसा गाय चला तो गुरु जी आवे को मन को सुधारो। गुरु जी आवे को मन को सुधारो। बोलिए रामा हेल हेल गुरुना पाए पांच महेश्वर आज्ञा पतो लागू वीर गादी को पाए। ओम गुरुजी आपकी धरती सतका पाठ साखिया बैठा पूरे शाख जैसी देखे वैसी केवे पुण्य थी टुकड़ा पाप थी रहशो दूर सदा रहशो सुखी। शिव पूजू शक्ति पूजू पूजू गुरु ना पाए पांच महेश्वर आज्ञा पुत लागू साखिया गादी को पाए। ओम गुरुजी आवो गणेश नमनता उगमता जोत जलनता नूर रेवंता हाथमा गदा गळे को लागू पाए रिद्धि सिद्धि को 16 बाळा बाळगौ उगाड़ी बाळगौ पोकारी आटला सूर्यबीज मंत्र जाप संपूर्ण वयो। गादी बैठकर दत्तात्रेय महाराज ने कहा ओ मान कोटाले नु पाटी पधार छे राजा बलिराय नु रोणी वेंजावर ए भैरव कोटाले नु पाटी पधार छे।
ભરતખંડનો મંડપ રચી ગોળ તિથિ બીજ સ્થાવર નક્ષત્ર ભરણી સંવત 1799 માં આલમ રાજા પરણ છે. આલમનું પહેલું કામ ફુલબદીપ, બીજું કામ શુલભદીપ, ત્રીજું કામ ફસલદીપ, ચોથું કામ જાંબુદીપ થશે. જંગી ભલામણો થશે. મેઘલીની જંગી ભલામણો ભરતખંડ પાકશી. રેણી કેણીના માણસનું બોલાવશી, 80 મણીના ધણીને બોલાવશી. બોલાવજી પૂજ્ય કહો સંતો કેટલી કોળી ખાધી. એક એક કોળી 52 વાર તોડાશે, સુબા 1000 વાર વિતાવશે. બહુ દુઃખ પડશે અને દુઃખ જોયું નહીં જાય એટલે 5 પાંડવ ધરતી ઉપર પ્રગટ થશે. અલગ અલગ નામ ધરશે. ઈશ્વર, અલાઉદ્દીન, કમાલદેવનું માલોદ એ 14 ચોકડીનું રાજ કરશે. રાજ તે હિન્દુ રાજા કરશે અને તે દી શૂન્યમાં દળ શણગારશે અને સર્વ સંતો મળી દંત કમળ લઈને નાગાર્જુનના કમાળું ગાળશે. જેને કરીને ગાય વાગવાનું ભેણ વાગશે. ધરતીએ ધન પ્રગટ થશે, શેરડીએ સર પાકશે, સમુદ્રનું ખારું પાણી મેઠું થશે અને તે દી અસલ પદમનો પાઠ પ્રગટ થશે અને 7 શૈલી મળી અસલ પદમના પાઠનું વધાવી લે છે. જળ કમંડળ જોડી ચૂપ્યા ગોરખનાથે ગંગામાં રમતા મળ્યા. બોલો રામદેવ પીર મહારાજની જય, ભોગ મહારાજની જય, વીર મહારાજનો જય, કાળકા માત કી જય, ચામુંડા. રામદેવ પીર બાબા જો સ્વરૂપે અહીંયા પ્રગટ થયા છે અને એમનું વચન છે કે જો ગુગળીઓ ધૂપ થશે અને મારા નામની જો જ્યોત પ્રગટાશે તો જ્યોતમાં હાજરા હજુર. એટલે બીજ ભરવા આપણે રણુજા જઈએ છીએ પણ કદાચ અમારા બાપુના ત્યાં પાઠ હોય, થરોટામાં લગભગ કોઈ પણ જગ્યાએ પાઠ હોય તો એક મન થઈ અને બાપાને ભજન કરે છે. અને જે ગાયત્રીઓ બોલી એમાં એ જ કીધું છે કે જો એક મન થઈને એને રાત કરશો 3 જુગમાં હાથી, ગાય અને ઘોડો વધેર્યો અને એની કોળી વર્તાણી તોય બધા પામ્યા હતા. એનું કારણ એક જ હતું કે આપણે જેમ અહીંયા બધા બેઠા છીએ એમ એ વખત બધા બેઠા થઈને એક મન થઈને એરાત કર્યો હતો અને એને સજીવન કરી હતી. એટલા માટે પામ્યા હતા. અને કળિયુગમાં અગિયા વધેરી એને આપણે સજીવન કરી શક્યા નહીં. એનું એક જ કારણ છે કે 5 પેઢીના તો હું હગા ભાઈઓએ કદી એક મન બેહી એવું નહીં. હા, હે મારી શેરડીએ ફૂલડારાઓ શિવા
સેવાયો હરિ ગુરુ સંગ મન રે હરિ ગુરુ સંગે દયા કરી જે ભાવનાથ ધરિયા અલગ નિમાય સેવાયો હરિ ગુરુ સંગ હે મન રે સંત દેખીને સન્મુખ ચાલી બોલે સિંહાસન બેઠા બાપો નકળંગેરા બાપો નકળંગેરા જય હો ત્રીજા યુગમાં